બધાય ખૂબ સુંદર મજાનું આવું ભાઈઓનું આયોજન છે। ત્યારે પ્રથમ જેની કૃપાથી આ લીલા લહેર છે ઈ માં કુળદેવી ચામુંડાને યાદ કરવી છે। પણ અહીંયા રાકેશભાઈના આમંત્રણને માન આપીને અમારા વિજયભાઈ અમારા લાડકભાઈ ભરરાજા એ પણ સ્ટેજ ઉપર પધારે। મહેમાનો તો પધાર્યા છે પણ મંચ ઉપર સંતોની પણ હાજરી છે। આવે આવે હવે તમારી બેન આવી ગઈ છે ગાવા માટે, એટલે બંને ભાઈઓને હવે કઈ ઉપાધિ નથી, હવે શાંતિથી બેસો। એટલે સંતોની પણ હાજરી છે, ત્યારે એમના માટે સંતોને પણ ચરણોમાં વંદન અને એમના માટે પણ બે શબ્દોમાં સંતોનો સ્વભાવ છે એવો મારી જનેતાની ગોદના જેવો। સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો। એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંગ। એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંગ। સંતોનો સ્વભાવ છે એવો મારી જનેતાની ગોદના જેવો। અમારું નામ બાપુ અને અનેક સંતો આવ્યા છે, પણ મેં વાત કરી એમ માં કુળદેવીની દયાથી માં ચામુંડાને યાદ કરવા હે મારે સાવાર પાડે ચામુંડ તારા નામથી। ચામુંડા છોરું આટલા બધા ઉભા છે કે પડકારો ને માં ચામુંડાના નામ પર પડકારો તો મારો। હે મારે સાવાર પાડે ચામુંડ તારા નામથી। હે મારી ચામડાની સીવડાવું ચામુંડ તારી મોજડી। અને તોય મારી તારું ઋણ ના ચૂકવાય રે મારી કુળની દેવી। હે મારી કુળની દેવી સાવાર પાડે ચામુંડ તારા નામથી। હે મારી આખી દુનિયા રે અમીર ને હું એક દુબળી। હે ચામુંડ મારી આખી દુનિયા રે અમીર ને હું એક દુબળી। અને રાખજે તારી આ દુબળી કેરી લાજ રે મારી ચામુંડ માતા। હે મારા કુળની દેવી સાવાર પાડે ચામુંડ તારા નામથી। અમને
આવું સુંદર મજાનું રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે ઋષિતાબેન અને વિધિબેનના લગ્ન સમયે તો બહુ ખૂબ જ બધાએ મોજ કરી અને આજે પણ એટલી જ મોજ છે બધાની મીર પરિવારની. ત્યારે આપણે જેટલા પણ ભાઈઓ બહેનો જેની હાજરી છે બધાને રાસ રમવાનું છે.